સુધાઈ ગયું કાઈ નહીં શેઠ બોલાવે તમે તમારા મારી સામે આવવાની ગુજરાત છે ગુજરાત છે ના તમે હોય ત્યાં શું તકલીફ હોય કેમ બોલાવી કુશલ સૌ આવી ગયા કેવા હું પીના બનાવો છો તમે મારા માટે વાત કરો છો તો પછી હે તો ભાઈ છે અટક આવે છે નાટક નહીં લાગે એવું જ છે હે શેઠાણી આવી શેઠાણી શેઠાણી આવી ગયા છે તો હે આ છે હા કેમ મોડા નથી આ મને ફિનિશિંગ બીજે સાડે લાગી થોડું અલગ ટાઈપ લાગી થોડું કને બોલાવી શેઠી બોલાવે મને પેલા કીધું હતું ઘરેથી જ ના આવતી મારા ભગવાન આ ઉતરેલી કડીના જેવું મોઢું જોઈને મારો આખો દિવસ બગડી ગયો આવું મોટું ફિનિશિંગ ની પાસે કે ઉતરેલી કડીના જેવું મોટું તારસ પલાડીના જેવું મોટું છે અરે આ હાઈફાઈ હાઈફાઈ કે તારું તો મોટું ઝડપું હમણાં તો એક થી હતું અરે મારી વાત સાંભળો કે તમે તો મંદિર કિલો એ ઠંડુ તારા છે લીયા બધા આટલી બધી આમ નથી કરતી સડાઈ તમને આજે કડીના જે મોટી એમ કાક છે એમ જ કહેવાની ને અમે ખાઈ ખાઈ છીએ પાડા જેવી થઈ છે ને એ ગંડુ ભાઈ શેઠિયા જેવું લાગે છે તું શેઠ શેઠ કરો પર તું હું છે તમને શેઠ જેવું લાગે પણ એ તો એમ કે તારે પાછું હોન અરે ગંડુ આવે છે તારે ગંડુ આપણે તાઈનામાં જઈ ફાટેલો લુગડા નહીં અને મેવાસ લુગડા નહીં જો મારે કમ્પ્લીટ છે હું કોણ ધંધા વાળો જો આવું એને ઘરનું કામ કરવું કશી વાળી ટોડીને ટોપ કરવું નથી ખાટલે ચડી આમ કરીને કે રોડે રોડે ઠેલો રણમાં તો વાર નથી આવતી ગાડી તો તારું ફિનિશિંગ થયું છે રોડે અને ઠંડુ કીધે આપણે હું કામ બોલાઈ છે એને કામ બોલાઈ પણ તમે મને પૂછો તો કે તમે બેઠો એને ચડાવે છે ને હું જાઉં છું એક મને ગુસ્સો આવે મારું કામ કેવું પડે છે લઈ લે પૈસા લઈ લે પૈસા લઈ લે અચ્છા પૈસાની વાત પૈસામાં કઈ છે મને કઈ નથી કમાઈ કમાઈને ક્યાં આવે છે પૈસા તમે કે રાતા ઠંડુ મેં કીધું છે અરે તું અહીંયા કે પ્રેમી
બાપાની ઘેરથી અમને પણ આલતે તારા ઘેર તો લોઢી પણ નથી. થઈ ગયો મગજ થઈ ગયો બરોબર છે એની વાત આવે એટલે મારા બાપને ઘેરથી લાવી આપણે જે તે લાવવાનું મને ફોન કરી કે એ લૂટ મટકી લેતા આવજો આજે તેલ નથી આજે લસણ નથી ડુંગળી નથી એમ કે જમવાની કેમ પાછી અમારા બાપને ઘેરથી લાવી છોટ છોટ હોવા બેટા આપણે હવે એ ગાંડિયા ઘરેથી તો બધું એ સામાન લાવીને ઘરેથી બધી કોઠીઓ ખાલી કરી નાખી. કંડુ ગમે તો સામાન લેવા મોકલો ને. એ ગંડુ મને હમણાં કહેતો ઘરના પાછળના બાયણાથી એક થેલો ભરેલી રવાના. તમે પર ધ્યાન કરો છો તું આની વાતમાં આવે ને તો તારા એટલી નોકરીમાં નીકળવું પડશે આના ચક્કરમાં ન આવતો કંડુ તમારો પેપર આપો પૂછો પેલા. હું જ વાર પડું છું તારે આવી હોય ને તો તારે બધું પતી ગયું બરાબર એવું છે આજે એમ જો એટલી હરકપુરી થઈને આવી છે તોય કેવા નખરા કાઢે મારી બરાબર એ ગાંડિયા પૂજ નખરા કરે એટલે આવતું નથી. ડુંગી સાહેબને પૈસા આપી દે અરે બોડી એમ કરી છે એ તો કહે છે બોડી ઉપર જે છોડિયા જેવા મને કી ભટકાનું કંડુ. તમે ઓને પણ કંડુ મારે એવું મેળવ્યું એ પણ એવી છે કાવું કે આ તો મને ચોખ્ખું પટકાણું યાર ગલત ચોઘડિયામાં ભટકાનું છે કંડુ. એ જ કહું છું એ બે એક થઈ ગયા છે આપણે અરે શેઠ કરી ચડાવે આપણે કામ છે એ કરો પૈસા લઈ લો એટલે દીપાથી પૈસા નથી શેઠ શેઠ નથી કંડુ મને 1 રૂપિયો નથી આપો મેં. તમે આ બહુ કરી ભલે મેં નથી આપ્યા હા. ભલે એના બાપને ઘેરથી લાવી હોય હા. ભલે મોજી લાવી હોય ભલે મંદિરમાં એ માંગી તો તું જ લાવે. તો પર આલે હેડ હમણે શેઠ બસ શાંતિ રાખો તમારે પહોંચેલા પૈસા પડ્યા કંડુ એના ગાંડિયાની કે પેલા મારા ઘરે માટલું ફૂટી ગયું હોય, માટલું મેલે તો જ પૈસા આપો. હે રે તમારો માટલો ફૂટી જશે એટલે એની જોની મારી છે માટલું કે તમે તેલ નથી તો મારા કન્યાદાન નથી કરે એ જ માટલું છે. નથી કરે એમ કહું. લઈ લે કંડુ લઈ લે પૈસા લઈ લે અરે તમે તો મોટું નિયમ કરો કે પછી શેઠ થી રહો મસ્ત તું જ જણાવે છે ઘરે તો પાટા ખાય પાછો. તમારે પહોંચેલા પૈસા પડ્યા આપવા કંડુ એ ગાંડિયાના લબડેલાના પૈસા જતા હોય ને તો મારા પગામાં 7 વખત ઉડું પડે ને તો જ આપું. એ પણ કંડુ ના પાડી છે હરી વાળું છોડી દે એવું કહું છું એ પાછું વારંવાર કોથી લાવે છે બરાબર શેઠ એમ કે છે તમારા શેઠને પૈસા જોઈતા હોય ને મારા પગામાં હાથ હોય ને ઉડા પડે ને તારી પૈસા લગી નહીં આવે એમ કે એમ કે તું તો નથી કહેતો ને હું કાકુ છે મારે ચાલવા નહીં કહેશે આ કાંઈ વાત નહીં. અહીંયા પાછળ રોજ જોયા છે જોઈ આવજો પાછળ રોજ જોયા છે અચ્છા ડુંગળીઓ કરી એમ આવું ભાઈ હે રે શું કરતા શેઠ તમે તમે ઓમ કરતા ને શેઠ નતે ખાતી તને આ નતે ખાતી હું હું હે ઠૂઠું છે કરતા શેઠ કંડુ કાલે રાતે એને મુજે તો એના જ જોતા હતા. હે રે તમે મોટા તો હશે આટલું નામ મોતરી જો તો મોલાય તો એ ઉઘડી તો નહીં દીધી કુદમ કૂદ કરીને એમ અને તું કીધી લાવી હતી, આ તો કંડુ લાવે તો એ મોજડી છો. ઠંડુ લાવ્યો છે નથી કરે હા ઠંડુ તું હા હા જોશી નજર બોડીએ ડાક બોડી ને ડાક તો જ મળશે. નથી કરે ઠંડુ આવતો ફટાફટ આવ કંડુ બરાબર પાકે નથી પડ્યા. બોડી ના તો નથી ડાક. પૈસા લીલે ઠંડુ હેડે શેઠ લે થઈ ગયું તમારું કામ કેટલા જોઈએ છે કંડુ? પણ 8 લાખ રૂપિયા જેવા જોઈએ બધા નહીં છે હા લો હારું કંડુ હું જાઉં ઘરે મેલ વાવ એ ઠંડુ પણ તારે હું છે એવું બધું એની બીક નથી લાગતી તારે હોની ચિંતા આપણી બધી આ હું છે હા જાઓ હારું કંડુ મેથીના લાડવા બનાવું છું, જલ્દી આવજો. કેટલા પૈસા આપી દો આપણે પિતાની ચાવી લખા મારા પૈસા
સીટ તમે આખો હું આખો આ આખો ઈકા કમ્પ્લીટ નહીં